છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તાલિબાની સજા આપતા કિસ્સા વારંવાર પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે વધુ એક મહિલાને તાલિબાની સજા આપતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પુરુષો દ્વારા એક મહિલાને ઢોરમાર મારીને તેની સાથે અમાનવીય કૃત્ય કર્યું હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે આ અંગેની કારણ જાણવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમાં પણ કારણ મળ્યું હતું કે મહિલાના દીકરાએ એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેને લઈને મહિલાને ઢોરમાર મારવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હાલમાં જ એક પ્રેમી યુગલને ઢોરમાર મારતો વિડીયો પણ વાયરલ થવા પામ્યો હતો। જો કે હાલમાં ગુનેગારો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું હતું। બધા લોકોનો ભયો હતા અને બધા આવી ગયા। આપણી પછી એ દોડીને પડી એટલે મારી છોકરી, મારી મમ્મી, મારા પપ્પા અને મેં એટલા ખાટલે બેસી રહેલા। પછી ગાડી ઊભી રાખીને મને દોડીને પડ્યા, તો હીરા કાકાને ઘરે મેં દોડીને ગઈ તો મને પકડી લીધી રાજુભાઈએ। પછી મને બહુ માર માર્યો, લાકડીથી માર્યો। રાયોટિંગનો બનાવ બનવા પામેલો, એમાં એક બેનને 11 જણાઓએ ભેગા થઈને મૂઢમાર મારેલો અને બોથડ હથિયારથી ફ્રેક્ચર પણ કરેલું, જેમાં 325 અને રાયોટિંગ મુજબની કલમો મુજબ ગુનો દાખલ થયેલો અને એની તપાસ ચાલુ છે। આ બનાવનો રીઝન એ બેનનો છોકરો કોઈ છોકરીને પ્રેમ લગ્ન કરેલા છે, એને અદાવતમાં આ બનાવ બનેલો હતો અને ગઈકાલે આ બેનને ડિસ્ચાર્જ કર્યા દવાખાનામાંથી। તો ત્યારે એનું વિશેષ નિવેદન લેવામાં આવ્યું। ત્યારે એમના નિવેદન લેવામાં એમણે જણાવેલું કે એમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને યુરિન પીવડાવવું એવું બધું કરેલું છે। તો જે વિશેષ નિવેદનના આધારે હજી તપાસ ચાલુ જ છે અને પીઆઈ કક્ષાના અધિકારી તપાસ કરે જ છે। આ ગુનામાં આજ સુધીમાં 8 આરોપીઓ અટક કરેલ છે અને એમને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી ચાલુ છે।